નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામે મહિલાને લાગી આવતા જીવનનું આયખું ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ બાબતે પરિવાર દ્વારા મળતી માહિતી મુજબ અને પરિવારના જણાવ્યા પ્રમાણે 2 દિવસ પહેલા ખાંડિયા ગામે મારામારી સર્જાઈ હતી, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઈજાગ્રસ્ત સામે ફરિયાદ નોંધાતા અને મનમાં લાગી આવતા ન્યાય નહીં મળતા વાણિયા સંગીતાબેન દિલીપભાઈએ પોતાનો જીવ ત્યાગવાનો પ્રયાસ કર્યો હતો। સંગીતાબેનના સાસુ દ્વારા જણાવાયું હતું કે ખાંડિયા ગામના ભુવાએ એક તો અમને માર્યો અને અમારા વિરુદ્ધ જ ફરિયાદ દાખલ કરી અને પોલીસ દ્વારા અમારી ફરિયાદ લેવામાં નહીં આવતા આ સંગીતાબેનને લાગી આવતા અને ન્યાય નહીં મળતા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેવું જણાવ્યું હતું। ત્યારે હાલ આ પીડિત પરિવારની માંગણી ન્યાય મળે તેવી છે। ત્યારે હાલ સંગીતાબેનની હાલત ગંભીર હોવાને કારણે તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે શું આ પીડિત પરિવારને ન્યાય મળશે ખરો? સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। परिवार से अत्यारे हमारे हमारे 26 तारीखे जेका बनाव बन्यो ते समये कोई पुलिस प्रोटेक्शन अथवा डॉक्टर कोई अमने सपोर्ट कर्यो नथी। चूड़ा डाबी अने ए बधा अने आयना લીંબડીના कोई डॉक्टर साहेबे कोई अमने जवाब आप्यो नथी। पछी एने सुरनगर गया। હવે અત્યારે એમના હાલ અત્યારે એમના વાઇફ એમને કાંઈ જે પણ બનાવ બન્યો હોય અત્યારે એમના વાઇફ અત્યારે 2 હાલીમાં છે। તો અત્યારે હું અત્યારે મીડિયાને એમ કહું છું કે તમે અમને ન્યાય આપો અને આ જો અત્યારે પીડિત છે ને એમના સસરા છે એમને વાત કરો। તમે કોણ થાય? ડાબી સાહેબ એનો ભાઈ થાય, મોટો ભાઈ થાય। હું મોટો ભાઈ થઉં છું। આ ભાઈ જો ને એનો મોટો ભાઈ છે। ડાબી સાહેબ ચૂડા ડાબી સાહેબ છે ને એને પણ અમારો કોઈ સ્વરૂપ અમારી માટે કોઈ પણ સહાયતા કરી નથી। સામુનો અમારો ઉપયોગ કર્યો છે અને પૈસા ખાઈ જાય। અમને એમ કહે છે કે તમારા પૈસા ખાઈ જાય ઈ અને અમારા ગામનો જે જમાદાર છે ને ભાઈ અમારા ગામનો જે જમાદાર છે પોલીસ વાળો છે આમના ગામની અંદર અત્યાચાર પૂરો કરો, જે તમારે કરવું કરો, આમ કાંઈ થવા દેવાનું નથી। પૂરો દલિત તમારો પૂરો વિરોધ કરવાનો, પૂરેપૂરો અમારો વિરોધ કર્યો, ફૂલ દલિત સમાન